પધારેલા હરિગુરુ ગુરુ નિરાંત કે સંત સમાગમ જે કોઈ કરાવે તે સર્વસે ઉચ્ચ કહાવે વામે સદા દુષ્ટ સંત શરણાગત પાવે ધન ધન જે કુળને વંદનું જે કુળમાં હરિદાસા કોટિક વરસ તીરથ જેની જન્મ કહીએ તો કે આવા પુત્ર પ્રકાશા આજે રણાસર મુકામે અમારે સોમદાસ મહારાજ અને એમનું સહ કુટુંબ પરિવાર મળી અને આવો એક સંતોનો સમાગમ રાખી અરસપરસ સંતોના દર્શન કરાયા એ બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ. અને જે આવા સમાગમમાં પધારેલા એવા પરમ પૂજ્ય વંદનીય અમારે વ્યાસીરામ બાપુ, અમારે કોંજીરામ મહારાજ, મફારામ મહારાજ, જે નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે પધાર્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોએ વારંવાર આપણને શબ્દનો પ્રહાર કરે છે. સંતો શા માટે પ્રહાર કરે છે કે આ જીવ છે એ અજ્ઞાનની ઊંઘમાં ઊંઘ્યો છે અને અજ્ઞાનની ઊંઘમાંથી એને જગાડવા માટે સંતોના પ્રયાસો છે કે અજ્ઞાનમાંથી એને જગાડવો છે, જ્ઞાનમાં લાવવો છે. એટલે સંતોના શબ્દના પ્રહારો થઈ રહ્યા છે. તો ખરેખર કે જીવન જોબન રાજ ધન અવિચળ રહેના કોઈ જાયગા સત્સંગમાં તો જીવન કા ફળ હોય. આવા કોઈ સત્સંગમાં જાશો તો તમારા જીવનનું ફળ આવશે. એટલા માટે ખરેખર આપણને આવો મનુષ્યનો અવતાર મળ્યો છે અને જેને રત્ન ચિતામણી અવતાર કીધો છે, દેવોથીએ પણ દુર્લભ કીધો છે, એ આપણને મળી ચૂક્યો છે. તો ખરેખર આ જીવન મનુષ્યનું જીવન શા માટે મળ્યું છે? 184થી જીવ ભટકતો આવે છે, પણ મનુષ્યનો અવતાર શા માટે મળ્યો છે? તો કે હું કોણ છું ને હરિ કોણ છે એને જાણવા માટે મળ્યો છે. પરમાત્મા જ્યારે 84 લાખ યોનિમાં ભગવાનને પામી શકાતું નથી, પણ એક જ એવો મનુષ્યનો અવતાર છે કે જે પરમાત્માને મેળવી શકાય છે. એટલે ખરેખર આ એક છેલ્લો અવતાર છે અને પરમાત્માને મેળવવાનો છે. આપણે ખરેખર 84થી છૂટવું હોય તો 84થી છૂટવા માટેનો એક જ મનુષ્ય અવતાર છે. તો આપણે 84થી છૂટવું હોય તો સદગુરુના ચરણે જવું પડશે. સદગુરુ સિવાય બીજો કોઈ છોડાઈ શકે એમ નથી. આપણે દેહના તો ગુરુ ઘણાય કરી નાખ્યા. દેહના ગુરુ 6 કર્યા. એટલે કીધું છે કે દેહના ગુરુ તો સર્વે કહીએ, મનના ગુરુ છે ન્યારા. મનના ગુરુ વિના ભૂખ ન ભાગે, ભલે ફરો જુગ સારા. આ ગુરુ આપણને મનમાં સંશય થઈ ગયો છે અને આ મનનો સંશય મટાડવા માટે જ સદગુરુ ધારણ કરવા પડે છે. એટલે જેને આ સંશયો પડ્યા છે, સંશયોને મુક્ત થવા માટે સદગુરુ છે અને સદગુરુથી આપણે મુક્ત થઈ શકીએ. પણ આપણે અજ્ઞાનમાં જતા રહ્યા છે કે ભગવાન ક્યાં છે? તો ભગવાનને આપણે ખોળી રહ્યા છે. કોઈ કાશી જાય છે, મથુરા જાય છે, હરદ્વાર જાય છે, ગમે અહીંયા દોટ્યું મૂકીએ છે, પણ ભગવાન એમ જડે એવો નથી. કોઈ ભગવાન ખોયો નથી. એટલે ખરેખર આપણે ભગવાનને ગોતવા માગો છો ત્યાં આપણને મેળ પડે એવો નથી. પણ એટલે કીધું છે કે દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારો મન ડોલે. ભ્રાંતિના ભૂલ્યા નર ભવ ભવ ભટકે, સતગુરુ વિના તાળા કોણ ખોલે? આ ખરેખર જેને તમે ગોતવા જો છો એ તમારી પાસે છે, પણ આપણે અંધકાર રૂપી પડદો આડો છે, શટર બંધ થઈ ગયો છે, એટલે આ મેળ પડતો નથી. એટલે જે પરમાત્મા પ્રગટ પોતા પાસે છે અને ગોતે છે શેટે, એટલે મેળ પડતો નથી. સદગુરુ મહારાજ ક્યાંય બહારથી તમને કોઈ સમજાવતા નથી, જે તમારા અંદરથી જ પ્રગટ કરે છે. સદગુરુ કોઈ લાઈન આપતા નથી. તમારા અંદર હતું એને પ્રગટ કરે છે. તમારું અંધકાર રૂપી પડદો આડો તો એ શટર ખેંચી લેશે, એટલે પ્રગટ પરમાત્મા તમે જ છો, બીજો કોઈ છે નથી. એટલે કીધું છે કે બોલે નર બીજો નથી, પરમેશ્વર પોતે. અજ્ઞાની વધળો ગોતે શેટે આ બોલી રહ્યો એ જ છે, બીજો છે નહીં. પણ ક્યાં બોલે છે? બોલે તો છે, પણ બોલે છે ક્યાં? એટલે કીધું છે કે વાણીમાં આવે વણસી જ આવે, નિર્વાણી પધાશું. આ વાણીમાં મેળ આવે એવો નથી. એટલે કીધું છે કે નામ રૂપ ગુણથી ન્યારો. નામ રૂપ અને ગુણથી ન્યારો. જે આ 3 પદ પડ્યા છે એ તો ઘાટ પડ્યો છે.
3 પદ પડે અહીંયા ઘાટ છે, અને આ ઘાટમાં મેળ પડે એવો નથી. આ પરમાત્મા અઘાટ છે, તમારું સ્વરૂપે અઘાટ છે, આ પોતાનું સ્વરૂપે અઘાટ છે, અને આપણે જ્યારે ઘાટમાં ગોતી રહ્યા છે. એટલે નામ રૂપ ગુણનો બાદ થાય તાર ચોથું પદ અવિનાશી. અવિનાશી તમે છો, તમારો 3 કાળમાં કોઈ નાશ નથી. ભલે કદાચ તમારી ગમે એટલું કદાચ જેને થાય, પણ કોઈને કોઈ નડતોય નથી. આ જ્ઞાનમાં આપણે પડ્યા છે કે ઓલું નડે છે ને ઓલું નડે છે. કાંઈ નડે નહીં, પોતપોતાનું કર્મ નડે સાહેબ. કોઈને હક આપ્યો નથી કે તું મને ઓમ કરી નાખું, કોને કરી નાખું, એવો કોઈને અધિકાર આપ્યો નથી. પોતાના કર્મ પ્રમાણે ફળ મળે છે સાહેબ. પણ કદાચ આને છૂટવું હોય તો છૂટી શકાય છે. ગમે એટલા કર્મો અવળા કર્યા હશે, ગમે એટલો અસંખ્ય કર્મો થયા હશે, પણ એનાથી છૂટવું હોય તો એ મનુષ્યના દ્વારે છૂટી શકાય છે. એવા પ્રમાણ છે કે જેસલ જાડેજા હતો, જેટલા માથાના કર્મ વાળ હતા એટલા કર્મો કર્યા હતા, પણ પલમાં પીર થઈ ગયો. વાલીઓ લૂંટારો, જેને અસંખ્ય લૂંટો કરી હતી, પણ એવા સંતોનો સંગ કર્યો એટલે એના બધા કર્મો બળીને ખાખ થઈ ગયા હતા. એમ ટોળીરોણી જ્યારે જાડેજા આ કોઠેથી સડ્યો અને ઓલે કોઠે ઉતર્યો એટલે સીધો પીર થઈ ગયો. આ કોઠે લૂંટારો હતો. એટલે કીધું છે કે જાડેજા પાપ તારું પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. આ ધર્મ આપણો ધર્મ આપણે જ સંભાળવાનો છે, બીજા કોઈને સંભાળવાનો નથી. તો આપણો પોતાનો ધર્મ શું છે? તો કે હું કોણ છું ને હરી કોણ છે, એ આપણો ધર્મ છે સાહેબ. અને એ નક્કી કરી લ્યો તો તમારે કોઈ માથાકૂટ નથી. તમને તમારે મનન જન્મે નથી, પણ આને નક્કી કરવું પડે. એટલા માટે ખરેખર કીધું છે કે જ્ઞાન થયું છે નિજ રૂપનું, નથી વસ્તુમાં વિવાદ. જીવ ઈશ્વર માયા ભેદથી ભૂલ્યો પોતાનું ભાન. હું જીવ છું, ભગવાન મારાથી નોખો છે, આ દેખાય બધી માયા છે, એમાં આપણે બધું ભૂલી ગયા છે. પરમાત્માની નોખો મોન્યો છે, પણ ખરેખર નોખો છે નહીં, ભૂલ્યા છે એમાં, અને આપણે ફરી રહ્યા છે પણ એમાં. એટલે ખરેખર નામ રૂપ જેને જીવ ઈશ્વરને માયામાં આપણે ભૂલા પડ્યા છે. પણ એનો જ્યારે બાદ થઈ જાય, આ નોખું બધું એક થઈ જાય, એટલે કીધું છે કે એકને સાધો તો 100 સધાય. એટલે એકને નક્કી કરવાનો છે. જ્યાં એક નક્કી થાય તો બીજાને કોઈની જરૂર છે નહીં. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે ને પાણી સબ મેં એક. 1000 કુંડા મૂકી દો અને કદાચ સૂર્ય એક છે, પણ કદાચ કુંડામાં બધે નોખો 1000 દેખાશે, પણ પરમ તત્વ તો એક જ છે. એટલે કીધું છે કે પરમ તત્વને પૂજીએ સેવીએ સુગ્રીત સાર. સાર શબ્દ સતગુરુ તણો વંદીએ વારંવાર. સાર શબ્દ સતગુરુ તણો વંદીએ વારંવાર. એટલે એમ જેને નક્કી કરવું છે એ પદ સર્વથી ન્યારું છે. એટલે ગંગા સતીએ કીધું છે કે આને નક્કી કરવું શું કરવું પડે? તો કે શીશરે ઉતારીને આવો મેદાનમાં, પાંદબાઈ બતાવું તમને હરી કેરો દેશ, અને બતાવું 52ની બાર. ક્યાં પડ્યો છે? 52ની બાર છે સાહેબ. એટલે કીધું છે કે વેદ થકે બ્રહ્મા થકે શેષ ને મહેશ, ગીતાજી કો ગમ નહીં વહાં હે સતગુરુ કા ઉપદેશ. આ સતગુરુનો ઉપદેશ આવો છે જેને ગીતાને ગમ ન પડે, જેને અક્ષર જ્ઞાન, જેને તમે ગમે એટલું કરશો તો મેળ પડશે નહીં. પણ સતગુરુ એક નિઅક્ષરનું જ્ઞાન આપે છે, અને નિઅક્ષરના જ્ઞાનથી પ્રગટ છે સાહેબ. એટલે જેને અક્ષર છે એ શબ્દ છે, પણ કે આપણે સંતોએ વાણી દ્વારા કીધું છે કે હું શબ્દાતીત છું. શબ્દાતીત છું, જે ભાવાતીત છું. એમ જે પરમાત્મા તમે જેને કીધું છે કે 9 પ્રકારની નવધા ભક્તિ અને 10મી ગુરુ ભક્તિ, એને પરાભક્તિ કીધી છે. પેલી નવધા ભક્તિ એ 9ને ધાવવાનું આવે છે, અને જે 10મી છે એ પર છે. જે તમે જાણવા માગો છો એનાથી પર છે, એટલા માટે એને પરાભક્તિ કીધી છે 10મી. અને આ પરાભક્તિનો જ્યારે ભેદ જાણ્યો, જેને નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી, પણ નવધા ભક્તિમાં મેળ પડ્યો નહીં. એને નવધા ભક્તિમાં મેળ ના પડ્યો, એને 10મી ભક્તિ વાલીબાઈ હરિજનની દીકરી મળી ગઈ, અને વાલીબાઈએ એને સમજાયા
ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે રામ રમેકડું જડ્યું રાણાજી મને રામ રમેકડું જડ્યું ઓહમ સોહમના ઘાટ ઓળંડી અગમ અગોચર નામ પડ્યું રાણાજી મને રામ રમેકડું જડ્યું. એમ ખરેખર સંતોએ તો આપણને એવું સમજાવી દીધું છે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારે કોઈ જપ નથી કરવાનું, તપ નથી કરવાનું, ધ્યાન નથી ધરવાનું, ખાલી એક સતગુરુ મહારાજની સમજણમાં રહેવાની જરૂર છે. અને સમજણમાં રહેશો તો તમને ત્રણ કાળમાં કોઈ નડે એવું છે નહીં, ત્રણ કાળમાં તમારો નાશ છે નહીં. એટલે આટલું કઈ વાણીને વિરામ